जन्म मुझे दीजियो श्री वृंदावन धाम। नाम महाधन है अपनों का और नहीं दूसरी संपत्ति और कमाए। दुख मिले रसिकों की सदा पीवन को यमुना जलपान। पुरुषोत्तम पूर्ण प्रभु राघव गिरधर मुरलीधर मोहन मुकुंद भजले त्रिभुवन भजले त्रिभुवन। हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे। આજે પરમ કૃપાળુ ભગવાન પુરુષોત્તમની દયાથી આજે આપણો ચોથો દિવસ મંગલમય ભગવાનના ગુણગાન ગાવામાં પુરુષોત્તમ પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં આપણે બધાને ભગવાનના ગુણગાન ગાવાનો જે અવસર મળ્યો છે તે ભગવાન આપણા બધા સૌના મનોકામના પૂર્ણ કરે એવી રીતે આપ સર્વ ભક્તો કથાનું શ્રવણ કરવા માટે આવો છો તો વ્યાસપીઠ ઉપરથી દરેક ભક્તને મારા જય શ્રી કૃષ્ણ। શ્રીમદ ભાગવત પુરાણની અંદર આપણે જોયું કે પહેલા દિવસે આપણે શું જોયું? ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય અને વિવેક। જો આ સંસારની અંદર ભક્તિનો ઉદય કરવો હોય, જ્ઞાનનો ઉદય કરવો હોય, વૈરાગ્યનો ઉદય કરવો હોય અને વિવેકનો ઉદય કરવો હોય તો શ્રીમદ ભાગવત પુરાણનું શ્રવણ કરવું જોઈએ। એવું નારદજી સામે સનકાદ ઋષિઓએ ગંગા કિનારે ભગવાન બધાને શ્રીમદ ભાગવત કથા સંભળાવી અને ત્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગનો ઉદય થયો। ત્યાર પછી આપણે બીજા દિવસે ધંધોકારી જે મહાપાપી છે તેને ન કરવાના કામ કર્યા અને તેનો પ્રેત યોનિમાં જન્મ થયો અને પ્રેત યોનિમાં જન્મ થયો એટલે તે ભટકવા લાગ્યો અને પ્રેત યોનિમાં મુક્તિ થવા માટે સૌથી જો સારું સાધન હોય તો શ્રીમદ ભાગવત પુરાણ છે। શ્રીમદ ભાગવત પુરાણના શ્રવણ કરવાથી આપણા પિતૃઓને શાંતિ મળે છે અને પિતૃઓને જ્યારે શાંતિ થાય, પિતૃઓને જ્યારે એમને આત્માને શાંતિ થાય ત્યારે આપણા ઘરમાં પણ શાંતિ આવે છે। કારણ પિતૃદેવો ભવ માતૃદેવો ભવ એ પણ આપણા દેવતાઓ છે અને પિતૃઓ થકી સંતતિને સંપત્તિ મળે છે। માટે આપણા પિતૃઓને રાજી કરવા માટે શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કરવું જોઈએ એવું આપણા શાસ્ત્રોમાં લખ્યું છે। ત્યાર પછી આપણે જોયું કે કર્મ કોઈને છૂટતું નથી। નદીનો વહાણો બદલાઈ જાય છે, યુગોના યુગો બદલાઈ જાય છે, પણ કરેલા કર્મના બદલાતા નથી। અસ્તધામાએ નાના બાળકોના વધ કરી નાખ્યો અને તેના કારણે તેને કર્મના બદલા ભોગવવા પડ્યા અને આજે પણ અસ્તધામા ભટકી રહ્યા છે। કેટલાક જ્ઞાની અને શક્તિશાળી હતા પણ કર્મ કોઈને છોડતું નથી। એટલે જ કહ્યું છે કે નદીઓના વહેણ બદલાય, યુગોના યુગો બદલાય, પણ કરેલા કર્મો
બદલાતા નથી. ત્યાર પછી આપણે જોયું કે ભગવાનના નામનો મહિમા શું છે. અજામિલ નામનો બ્રાહ્મણ ખૂબ જ ક્રૂર બ્રાહ્મણ હતો અને તે વેશ્યાગમન કરતો હતો અને માતા પિતાને દુઃખ આપી અને તે આ રીતે ન કરવાના કામ કરતો હતો. પણ છેવટે તેના પત્નીના ભાવના કારણે સાધુ શાસ્ત્રો તેઓ આવ્યા અને તેના પુત્રનું નામ નારાયણ રખાવ્યું અને પુત્રના નામના કારણે, નામના મહિમાના કારણે દુષ્ટ આદમી તે આ ભવવારી વૈકુંઠમાં ગયો. એટલે ભગવાનના નામનો મહિમા છે. આપણા પહેલા જો ભગવાનના નામ રાખતા શારદા, સરસ્વતી અને પુરુષોમાં શંકર, ગણપતલાલ, નારાયણ, મોહન, આ બધા નામ રાખતા એવું કારણ કે ભગવાનનું નામ અનાયાસે લેવાય. અને આ રીતે અજામિલ નામનો બ્રાહ્મણ નારાયણ પોતાના દીકરાને નારાયણ નારાયણ કરતો ભવ પાર કરી ગયો. એટલે ભગવાનના નામનો મહિમા છે. ત્યાર પછી આપણે જોયું કે વત્રાસુર નામનો બાલ દૈત્ય ભગવાનના શરણે ગયો અને ભગવાને તેને પણ મોક્ષ આપ્યો. અને ત્યાર પછી આપણે છઠ્ઠા સ્કંદની અંદર પ્રવેશ કર્યો અને હરણાકશુપુએ